નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ બહારવટીયો રામવાળો અને વડાળાનો મેરુ રબારી સાથેની ઘટના છે કે સોરઠની ધીંગી ધરા એટલે ખમીર ખુમારીને બહારવટાની ભૂમિકાઓ. જે ધરા પર ગિરનારના સાવજો ગર્જના કરે એ જ ધરા પર ધર્મ અને ન્યાય સામે મરી ફીટનારા શૂરવીરો પણ પાક્યા છે. આ કથા છે અમરેલી પંથકના વાવડી ગામના કાઠી કુંવર રામવાળાની અને એના સુખદુઃખના સગા બનીને છાયાની જેમ સાથે રહેનારા વફાદાર મેરુ રબારીની. વાવડી ગામના દરબાર કાળુવાળાને ગામનો વ્યાજખોર ડોસો પટેલ ભારે હેરાન કરતો. કાળુવાળાએ પોતાની ખેતીવાડીની જમીન ડોસા પટેલ પાસે ગીરો મૂકીને કરજ લીધેલું. વ્યાજનું ચક્રવૃદ્ધિ ચક્ર એવું ફર્યું કે કરજ ક્યારેય ભરાયું જ નહીં. ડોસા પટેલની હેરાનગતિ રોજ સીમા વટાવતી ગઈ. આઘાતમાં ને આઘાતમાં કાળુવાળા બીમાર પડ્યા અને દેવલોક પામ્યા. એ સમયે તેમનો દીકરો રામવાળો સાવ નાની વયનો હતો. એક દિવસ ખેતરનો પાક તૈયાર થયો અને ખળામાં આવ્યો. ડોસા પટેલ સીધા ખળામાંથી માલ ઉઠાવવા પહોંચી ગયા. બાપની જમીન પર અન્યાયીનો પંજો જોઈને એ નાનકડા રામવાળાનું લોહી ઉકળી ઉઠ્યું. એણે એ ડોસા પટેલને મારી નાખવા તલવાર ખેંચી, પણ રામવાળાની માતાએ એને વારી લીધા કે અત્યારે કળથી કામ લે, બળથી નહીં. પરંતુ ગુસ્સે ભરાયેલા ડોસા પટેલે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે નાનકડા રામવાળાની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો. જેલની કાળી કોટડી રામવાળા માટે બહારવટાની પાઠશાળા બની. ત્યાં તેની મુલાકાત નાગવાળો અને ગોલનવાળો નામના બે કેદીઓ સાથે થઈ. ઓળખાણમાં એક ગાઢ મિત્રતામાં બદલાઈ. રામવાળાએ હૃદય ખોલીને કહ્યું કે ભાઈઓ, અન્યાય સામે નમવું એક ક્ષત્રિય વટ નથી. માટે સજા પૂરી થાય એટલે આપણે સાથે મળીને બહારવટું ખેડવું છે. અને બંને મિત્રોએ રામવાળાના કોલ ઝીલી લીધા. જેલમાંથી છૂટીને રામવાળો ઘરે આવ્યો ત્યારે માતુશ્રી બીમાર હતા. થોડા દિવસ તેમની સેવા ચાકરી કર્યા બાદ ત્રણેય મિત્રોએ પોતાના ઈષ્ટદેવોને શક્તિપીઠ હિંગળાજ માતાજીના દર્શને જવાનો નિશ્ચય કર્યો. જે મંદિર હાલ પાકિસ્તાનમાં આવેલું છે. ઘોડા પાખરીને ત્રણેય જુવાનિયા હિંગળાજ પહોંચ્યા અને દર્શન કરી માના આશીર્વાદ લઈ પરત ફરી રહ્યા હતા. કાળુવાળાના વડાળા ગામની સીમમાંથી ત્રણેય અસવારો પસાર થતા હતા. ત્યારે સીમમાં વડાળાનો મેરુ રબારી પોતાની ગાયો ચરાવતો હતો. ઘોડાના દાબડાનો અવાજ સાંભળીને એ ગાયો ભડકી અને દોડવા માંડી. આ જોઈને માલધારીના દીકરા મેરુ રબાઈએ પડકારો કર્યો કે એવો તો તું કયો માથાવારે અસવાર છો કે મારી ગાયોને ભડકાવે છે? રામવાળાએ ઘોડીની લગામ ખેંચીને કહ્યું કે ભાઈ, હું વાવડીનો રામવાળો. સામે રામવાળાએ પૂછ્યું કે તારું નામ શું? ત્યારે મેરુએ છાતી ઠોકીને કહ્યું કે હું વડાળાનો મેરુ રબારી છું. રામવાળાએ મશ્કરીમાં કે કસોટી કરવા કહ્યું કે આજે તો મારે તારું આ વડાળા ગામ ભાંગવું છે. મેરુ રબારીનો મગજ ગયો અને બોલ્યો કે બાપુ, મેરુ જીવતો હોય ત્યાં સુધી વડાળા ન ભંગાય. તમે શાંતિથી ચાલ્યા જાઓ. રામવાળો હસ્યો કે કેમ ન ભંગાય? ત્યારે મેરુએ સામે દેખાતા એક ઘટાદાર પીપળા તરફ આંગળી ચીંધી ને કહ્યું કે બાપુ, સામે પીપળો દેખાય છે, એ મારી મુઠ્ઠીમાં સમાય એવો પથ્થર. હું એના થડમાં ઘા કરું. જો આ પથ્થર પીપળાના થડમાં ખૂંપી જાય તો તમારે મૂંગા મોઢે ચાલ્યા જવાનું, અને ના ખૂંપે તો વડાળા ભાંગજો. આટલું કહીને મેરુએ જનુનને અપરંપાર તાકાતથી પથ્થરનો ઘા કર્યો અને પથ્થર સણસતો જઈને પીપળાના થડની અંદર ઊંડે સુધી પેસી ગયો. આ પહાડી તાકાત જોઈને રામવાળો ઘોડેથી નીચે ઉતર્યો અને મેરુ રબારીને બાથમાં નાખીને ભેટી પડ્યો તથા કહ્યું કે મેરુ, મારે તારા જેવા મર્દની જ જરૂર છે. હું અન્યાય સામે બહારવટે નીકળ્યો છું અને મારે તારા જેવા સિંહ જેવા સાથીની જરૂર છે. મેરુ રબારી પણ ગાયોને ઘરે વાળી દે છે અને રામવાળાની પાછળ હોકારા દેતો ચાલી નીકળે છે. સૌ પ્રથમ આ ટોળી વાવડી પહોંચી, જે થાંભલી વચ્ચે ઊભા રાખીને
ડોસા પટેલે ભૂતકાળમાં એક નિર્દોષ સાધુની દીકરીની હત્યા કરી હતી અને એ દીકરીએ શ્રાપ આપ્યો હતો કે તારું મોત પણ આ થાંભલી વચ્ચે થશે. એ જ થાંભલી વચ્ચે ડોસા પટેલને ઊભો રાખીને રામવાળાએ એનું કાસળ કાઢી નાખ્યું. ત્યારબાદ રામવાળાનું બારવટું ચારેય દિશામાં ગાજવા લાગ્યું અને રામવાળાની ટોળીમાં બીજા મર્દ બહારવટિયા પણ એ ભળવા લાગ્યા. પરંતુ રામવાળાના બહારવટાનો એક પવિત્ર આચારધામ હતો કે જે ગામ ભાંગવા જાય ત્યાં બહેન દીકરીઓને રૂમમાં પૂરી દેતો, પણ ક્યારેય સ્ત્રીના ઘરેણા ન ઉતારતો કે લૂંટતો નહીં. ગરીબો, દીન દુખીઓ કે ખેડૂતોને ક્યારેય હેરાન કરતો નહીં. એનો એક જ લક્ષ્ય હતો કે પ્રજાનું શોષણ કરતા વ્યાજખોરો, જુલમી શેઠિયાઓ અને અન્યાયી અમલદારોના ચોપડા સળગાવીને હોળી કરી. ગાયકવાડ સરકારની પોલીસ રામવાળાને પકડવા રાત દિવસ એક કરતી હતી, પરંતુ રામવાળો હાથમાં આવતો નહીં. રામવાળાએ સામેથી અમરેલી પોલીસ થાણે સંદેશો મોકલ્યો કે અમરેલી તાબાના ગામો હું રામવાળો ભાંગું છું, નિર્દોષ પ્રજાને તંગ કરશો નહીં. તમારામાં ત્રેવડ હોય તો મને સામે આવીને પકડી લેજે. એકવાર અમરેલીના નવા ગામે વાણિયાની પેઢી લૂંટવા બહારવટિયા પહોંચ્યા ત્યારે એ પેઢી બહાર એક નાનો છોકરો થરથર ધ્રુજતો હતો ઊભો હતો. રામવાળાએ દયાભાવથી પૂછ્યું કે બેટા કેમ ધ્રુજે છે, અમારી બીક લાગે છે? છોકરાએ રોતા રોતા કહ્યું કે ના બાપુ, હું તો રાંડેલી બાઈનો દીકરો છું. મારા બાપ મરી ગયા છે ને આજે મારા લગ્ન છે. હું શેઠ પાસે બસેર ગુલાલ માંગવા આવ્યો હતો અને મેં શેઠને કહ્યું કે મને ગુલાલ આપો, હું તમારી પાસે 2 વર્ષ મફતમાં સાથી તરીકે મજૂરી કરીશ. છતાં આ નિર્દોષ શેઠ મને ગુલાલ નથી આપતો. સાંભળતા જ રામવાળાનો આંખમાંથી અંગારા ચીર્યા. એણે વ્યાજખોર શેઠને ત્યાં જ ભડાકી દીધો, એના ચોપડા સળગાવી દીધા અને છોકરાને ગુલાલ આપીને કહ્યું કે જા બેટા, ઘરે જા. આજે આખો એ દેશ જોશે કે રામવાળો તને કેવું ફૂલેકું ચડાવે છે. રામવાળાએ પોતાની શણગારેલી ઘોડી પર એ અનાથ છોકરાને બેસાડ્યો અને આખા ગામમાં એનું ફૂલેકું ફેરવ્યું. સાંજે ગાયકવાડી પોલીસ તપાસ કરવા આવી ત્યારે ગામના લોકોએ એના ગુણગાન ગાયા. પોલીસે પેલા અનાથ છોકરાને પૂછ્યું કે તારા માટે રામવાળો કેવો હતો? ત્યારે છોકરાએ જવાબ આપ્યો કે સાહેબ, મને જાજી ખબર નથી, પણ મારી મા કહેતી હતી કે રામવાળો તારા બાપ જેવો હતો. આ સાંભળીને એ પોલીસ અમલદારો પણ સ્તબ્ધ થઈ ગયા કે એક બહારવટીઓ માટે પ્રજાના દિલમાં કેવો સન્માનનો ભાવ છે. એકવાર ખીજડીયા ગામ ભાંગતી વખતે ઘરમાં રાખેલો લોખંડી પટારો તોડવાનો હતો. મેરુ રબારીએ ઘંટીનું પડ પટારા પર માર્યું, પણ પટારો ન તૂટ્યો. ત્યારે રામવાળાએ પોતાની પૂરી તાકાતથી પટારાના નકોચા પર હણહણથી પાટું મારી. નકોચો તો તૂટી ગયો, પણ પટારામાંથી બહાર નીકળેલી કણીદાર લોખંડની ખીલેલી રામવાળાના બૂટનું તળિયું હોહરવી નીકળીને એના પગના હાડકામાં વાગી ગઈ. બહારવટિયા ગિરનારના એ બોળિયા ગાળાના જંગલોમાં આશરો લઈ રહ્યા, પણ પગમાં વાગેલી ખીલીનો ઘાવ પાક્યો, ઝેર ફેલાયું અને રસી થવા લાગી, જેથી રામવાળાને અસહ્ય પીડા ઉપડી. મુસીબતના દિવસો આવ્યા એટલે નબળા સાથીદારો સાથ છોડીને ભાગવા લાગ્યા અને છેલ્લે માત્ર 3 સાથીઓ બચ્યા હતા, એક નાગવાળો, ગોહલણવાળો અને વફાદાર મેરુ રબારી. આ દરમિયાન નાગવાળાને મનમાં શંકા ગઈ કે આ મેરુ રબારી ખૂટા પણ કરશે. એક દિવસ નાગવાળો અને ગોલણવાળો રામવાળાને પૂછ્યા વગર ગોંડલ રાજ્યનું ગામ ભાંગી આવ્યા. મેરુ રબારીએ આ વાતની જાણ રામવાળાને કરી એટલે રામવાળાએ બંનેને ઠપકો આપ્યો કે આપણે ગોંડલ રાજ્ય સાથે ક્યારેય વેર નથી અને તમે હદમાં આપણે ક્યારેય લૂંટ ચલાવી નથી, તો તમે આ શા માટે કર્યું? ગોલણવાળાએ કહ્યું કે તમારો પગ પાક્યો છે, આપણી પાસે ખાવાના વાંધા છે, તો શું કરીએ? ત્યારે રામવાળાએ સ્વાભિમાનથી કહ્યું કે આજથી તમે બંને છૂટા.
તમારે જેમ ચરી ખાવું હોય તેમ ખાઓ. બંને સાથીદારો ચાલી નીકળ્યા. રામવાળાએ મેરુ રબારી સામે જોઈને કહ્યું કે મેરુ, હવે તારે પણ જવું હોય તો તું જઈ શકે છે. ત્યારે મેરુ રબારીની આંખમાં આંસુ આવી ગયા અને એણે કહ્યું કે બાપુ, હું રબારીનો દીકરો છું. જીવીશ તોય તમારી સાથે ને મરીશ તોય તમારી સાથે. મેરુ રબારીએ રામવાળાની સેવા કરવાનો ધર્મ ઉપાડ્યો. રામવાળાને નવડાવવા, જમાડવા, કાવ પર પાટા બાંધવાના કામ મેરુ પૂરા ખંત અને ઈમાનદારીથી કરતો. રાતના અંધારામાં મેરુ રબારી પોતાના અશક્ત બનેલા બાપુ રામવાળાને પોતાની કાંધ પર બેહાડીને 17 કિલોમીટર દૂર ગુજરિયા અને બિલખા સુધી વૈદ્ય ડૉક્ટર પાસે સારવાર માટે લઈ જતો અને વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલાં પાછો ગીરમાં ઠેકાણે પહોંચાડી દેતો. પરંતુ કાવનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયું હતું અને પીડા અસહ્ય બની. ત્યારે રામવાળાએ કળકળતા અવાજે કહ્યું કે મેરુ, હવે મારાથી આ પીડા સહન નથી થતી. તું તારી બંદૂકથી મારી ઉપર ભડાકો કરી દે. ત્યારે હિંમત આપતા મેરુ એટલો બોલ્યો કે બાપુ, આ ઘાવ ભરાવા લાગ્યો છે, થોડા દિવસોમાં સારું થઈ જશે. પણ દુખાવો તો તેમની સીમા વટાવી ગયો. ત્યારે મેરુ રબારી રામવાળાને બિલખા કાથડવાળા દરબારને ત્યાં છુપી રીતે સારવાર માટે લઈ જાય છે, જ્યાં રામવાળાનું મૃત્યુ થાય છે. રામવાળાના મૃતદેહને બળદગાડામાં ઢાંકીને બોળિયા ગાળાના પડાવ પર લાવવામાં આવ્યો. રામવાળાના અવસાન પછી કાથડવાળા દરબારે મેરુને કહ્યું કે મેરુ, હવે તું પોલીસને જાણ કરી દે. મેરુ રબારીએ ના પાડી કે ના બાપુ, મેં આટલી સેવા કર્યા પછી હવે હું પોલીસને જાણ કરું તો મારી રબારી જાતને કલંક લાગે. કાથડવાળાએ સમજાવ્યું કે જો તું પોલીસને ખબર નહીં આપે તો અંગ્રેજો અને ગાયકવાડ સરકાર અમારા રજવાડા જપ્ત કરશે અને તને ફાંસીએ ચડાવશે. ત્યારબાદ ગુજરિયાથી કાળો બાપુને બોલાવ્યા અને બંને જણાએ મેરુને ગળે વાત ઉતારી કે રામવાળો જીવિત તો હતો હોત અને તું પકડાવત તો કલંક લાગત, પણ આ તો અમારો આશરો બચાવવાની વાત છે અને રામવાળો તો મૃત્યુ પામ્યો છે. આખરે રજવાડા બચાવવા મેરુએ પોલીસને જગ્યા બતાવી. પોલીસે કાગળ પર કાર્યવાહી બતાવવા એ હવામાં ફોગટ ફાયરિંગ કર્યા અને રામવાળાના મૃતદેહનો કબજો લીધા પછી વિધિવત રીતે અંતિમ સંસ્કાર માટે મેરુ રબારીને સોંપ્યો. પોલીસે મેરુની ધરપકડ કરી. તેને 6 મહિનાની જેલની સજા થઈ. જેલમાંથી છૂટ્યા પછી કાઠી દરબારોએ મેરુ રબારીની વફાદારીની કદર રૂપે તેને ગ્રાસ આપ્યો. મેરુ રબારીએ પાટણવાવ ખાતે તેમના સમાજની દીકરી સાથે લગ્ન કર્યા. ત્યારે તેમની ઉંમર 35 વર્ષની હતી. સત્ય હકીકત મિત્રો કે મેરુ રબારીએ વીર રામવાળા સાથે ક્યારેય દગો કે ખૂટા પણ કર્યું નહોતું. રામવાળાના અંતિમ દિવસોમાં જ્યારે તેમના પગમાં ગંભીર ઈજા થઈ હતી ત્યારે મેરુ રબારીએ પોતાના ખભા પર બેસાડીને એ રાતોરાત કિલોમીટરો સુધી સારવાર માટે લઈ જઈ ઈમાનદારીથી સેવા કરી હતી. રામવાળાના કુદરતી અવસાન બાદ જ દરબારો અને આશ્રયદાતાઓના રજવાડા બચાવવાના હેતુથી અને તેમની જ વિનંતીથી પોલીસે માત્ર કાગળ પર કાર્યવાહી દર્શાવી હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે. જય મા ભવાની, જય માતાજી.